નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એટલે કે 9 માર્ચ 2019ના રોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર લેવાયું એમાં 50 MCQ પૂછાયા હતા. એ 50 MCQના આપણે આ વિડીયોમાં જવાબ જોવાના છીએ. તો પ્રશ્ન નંબર 1 આપણે સીધો વિડીયોને શરૂ કરીએ. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કૌંસમાં P કહે છે. મિત્રો, આખો સવાલ હું વાંચવા નથી રહેતો, ડાયરેક્ટ જવાબ કહી દઉં છું એટલે તમારો સમય ન જાય. જવાબ આવશે ઓપ્શન A +4.0 D અંતર્ગોળ લેન્સ. આ એમનો જવાબ આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જે પૂછાયો હતો, કલર કામ માટે વપરાતા રંગીન, આ પ્રશ્ન છે એમાં બે ઓપ્શન વચ્ચે મને પણ ડાઉટ છે એટલે હું તમને જવાબ નથી આપતો. જે વિદ્યાર્થીઓને 100% આ સવાલનો જવાબ આવડતો હોય નીચે કોમેન્ટ કરી દેજો મિત્રો. આ ઉપરાંત બીજા પણ કોઈ પ્રશ્નમાં તમને એવું લાગતું હોય કે સુધારાની જરૂર છે, તમને એવું લાગતું હોય તમે તમારો જવાબ છે નીચે કોમેન્ટ કરી શકો છો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન હતો, વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસ કેટલી મિનિટ લાંબો બને છે? જવાબ આવશે ઓપ્શન A 4 મિનિટ લાંબો બને છે. ઓકે, જવાબ આવશે ઓપ્શન A 4 મિનિટ લાંબો બને છે. પ્રશ્ન નંબર 4, સંદેશા વ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઇબર કયા ચોક્કસ સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ આવશે ઓપ્શન C પૂર્ણ આંતરિક પરાવર્તન. બરાબર, પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ઓપ્ટિકલ ફાઇબર. ઓકે મિત્રો, આ ઉપરાંત હજી પણ એક વસ્તુ તમને કહી દઉં કે જો તમે આ આન્સર કીની સંપૂર્ણ PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં એક લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે આ PDF ફાઇલ જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ PDF ફાઇલને ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત બીજા પણ તમામ પેપરોની આન્સર કીની PDF છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન હતો, કાચના સળિયાને રેશમ સાથે ઘસીને અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને, આપણે આખો રકમ સવાલ વાંચવા નથી રહેતા, ડાયરેક્ટ જવાબ તમને આપી દઉં. જવાબ આવશે ઓપ્શન C કાચના સળિયા પર ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુતભાર. આ એમનો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયા સમીકરણને જૂલનો નિયમ કહે છે? બરાબર, જૂલનો લો, જૂલનો નિયમ કહે છે. તો જવાબ આવશે ઓપ્શન B P = I²R. ઓકે, આ એમનો જવાબ આવશે. ત્યાર પછી સાતમો પ્રશ્ન હતો, એક પરિપથમાં વાહક તારનો અવરોધ, બરાબર, એ જે જવાબ સવાલ હતો એમનો જવાબ આવશે ઓપ્શન D 250 mA. એમનો સાચો જવાબ આવશે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જે હતો આકૃતિવાળો, તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એમાં જવાબ શું આવશે? તો આકૃતિ A છે એ તમારો જવાબ આવશે ઓપ્શન C આકૃતિ A. ત્યાર પછી નવમો પ્રશ્ન હતો, ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ જમણા હાથના પંજાની મધ્યમાં આંગળી શું દર્શાવે છે? જવાબ આવશે ઓપ્શન C ચુંબકીય ક્ષેત્ર. જવાબ ઓપ્શન C આવશે ચુંબકીય ક્ષેત્ર. ત્યાર પછી 10મો પ્રશ્ન હતો આકૃતિવાળો, નીચે દર્શાવેલ 4 આકૃતિમાંથી વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા કઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? તેમાં પણ મિત્રો જવાબ આવશે ઓપ્શન C આકૃતિ A. બરાબર, જે પહેલી આકૃતિ છે આકૃતિ A વાળી, એ તમારો જવાબ આવશે ઓપ્શન C. ત્યાર પછી મિત્રો 11મો પ્રશ્ન હતો, નીચેનામાંથી વિદ્યુત પરિપથમાં નંબર 1, 2 અને 3 અનુક્રમે શું દર્શાવે છે? એમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન B બલ્બ, કળ અને બેટરી. બલ્બ, કળ, બેટરી. જવાબ આવશે ઓપ્શન B. ત્યાર પછી 12મો પ્રશ્ન, ભૌગોલિક નકશા સંબંધિત જાણકારી મેળવવા કયો કૃત્રિમ ઉપગ્રહ છે એ ઉપયોગી છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન D, બરાબર, મેટસેટ. METSAT. ઓકે, મેટસેટ એમનો જવાબ આવશે. ભૌગોલિક નકશા સંબંધિત જાણકારી મેળવવા કયો કૃત્રિમ ઉપગ્રહ છે ઉપયોગી છે? તો આ કૃત્રિમ જે ઉપગ્રહ છે એ ઉપયોગી છે. ત્યાર પછી 13મો પ્રશ્ન, LHC નું પૂરું નામ જણાવો. જવાબ આવશે ઓપ્શન C લાર્જ હેડ્રોન કોલાઇડર. બરાબર, એમનો જવાબ આવશે ઓપ્શન C. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, પૃથ્વીને સૂર્યનું પરિક્રમણ કરવામાં 1 વર્ષ એટલે કે 365 દિવસ લાગે છે, જ્યારે પ્લુટોને લગભગ પૃથ્વીના 248 વર્ષ લાગે છે. બરાબર, એટલે કે 248 × 365 દિવસ. આ માટેનું મુખ્ય કારણ શું છે? એટલે કે પ્લુટોને એટલો બધો વધારે સમય લાગે છે, એનું મુખ્ય કારણ શું છે? તેમાં જવાબ આવશે ઓપ્શન D પ્લુટો સૂર્યથી ઘણો વધુ દૂર હોવાથી તેને પૃથ્વી કરતાં વધુ અંતર કાપવું પડે. બરાબર, પૃથ્વી છે એ સૂર્યની પ્લુટો કરતાં ઘણી બધી નજીક છે, એટલે પ્લુટોને વધુ અંતર કાપવું પડે પૃથ્વીની સરખામણીમાં. એટલા માટે પ્લુટોને સૂર્યનું પરિક્રમણ કરવામાં વધારે સમય લાગે, 248 જેટલો વર્ષ લાગે એમને. પૃથ્વીને 1 વર્ષ લાગે છે. ત્યાર પછી 15મો પ્રશ્ન, સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજસ્વી આવરણને શું કહેવાય છે? જવાબ આવશે ક્રોમોસ્ફિયર, ઓપ્શન C. ત્યાર પછી પ્રશ્ન નંબર 16,
પીએચ પેપરને દ્રાવણમાં બોળતા પીએચ પેપરના રંગમાં થતા ફેરફારવાળો જે પ્રશ્ન છે એમાં જવાબ શું આવશે આપણે જોઈ લઈએ. તો ઓપ્શન એ તમારો જવાબ આવશે. 1ની સામે બી, 2ની સામે સી, 3ની સામે ડી અને 4ની સામે એ. ગુલાબી તો 10, ગુલાબી તો 2, ત્યાર પછી મહેંદી કૌંસમાં આછો લીલો, તો એમાં જવાબ આવશે 10, લીલો તો 8 અને વાદળી તો 7. ઓપ્શન એ તમારો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી સોડિયમ ઝિંકઝેટનું અણુસૂત્ર કયું છે? તો Na2Zn કૌંસમાં OH કૌંસ પૂરો 4, ઓકે, એમનું અણુસૂત્ર છે. ત્યાર પછી 18મો પ્રશ્ન હતો, 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું વધુ એસિડિક હશે? જવાબ આવશે ઓપ્શન સી, 10 10², ઓકે, 10⁻². ત્યાર પછી 19મો પ્રશ્ન, નીચેનામાંથી શામાં ટાર્ટરિક એસિડ હોય છે? તો જવાબ આવશે આમલીમાં હોય છે. ટાર્ટરિક એસિડ છે આમલીમાં હોય છે. ત્યાર પછી 20મો પ્રશ્ન, વૈજ્ઞાનિક તુલા અને વજનમાં હલકા સાધનો બનાવવામાં કયા ઘટકો વપરાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ. ઓકે. પ્રશ્ન નંબર 21, વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં ગલનબિંદુ વધુ નીચું લાવવા માટે કયો પદાર્થ વપરાય છે? જવાબ આવશે ઓપ્શન બી, ફેલ્સપાર. ઓપ્શન બી, ફેલ્સપાર જવાબ આવશે. પ્રશ્ન નંબર 22, કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે? જવાબ આવશે ઓપ્શન એ, રિડક્શન. પ્રશ્ન નંબર 23, સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે આધુનિક પદ્ધતિ સંપર્ક વિધિનો ઉપયોગ થાય છે. આ સિવાય અન્ય કઈ પદ્ધતિથી તેનું ઉત્પાદન કરી શકાય છે? જવાબ આવશે ઓપ્શન બી, લેડ ચેમ્બર પદ્ધતિ. લેડ ચેમ્બર પદ્ધતિ જવાબ આવશે. પ્રશ્ન નંબર 24, કયો વાયુ ફળોના રસ, જામ અને ફળોની ચૂકવણીમાં પરિરક્ષક તરીકે વપરાય છે? જવાબ આવશે ઓપ્શન સી, SO2. પ્રશ્ન નંબર 25, સલ્ફર ડાયોક્સાઇડ કૌંસમાં SO2 માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ કૌંસમાં SO3ની બનાવટમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે? જવાબ આવશે ઓપ્શન સી, V2O5. V2O5 વપરાય છે. પ્રશ્ન નંબર 26, નીચેનામાંથી એન્થ્રેસાઇટ માટે કયું વિધાન ખોટું છે? જવાબ આવશે ઓપ્શન ડી, શુદ્ધ એન્થ્રેસાઇટ બળે ત્યારે અવશેષનું પ્રમાણ ખૂબ જ વધુ રહે છે. આ વિધાન ખોટું છે. ફરી એકવાર ઓપ્શન ડી જવાબ આવશે, શુદ્ધ એન્થ્રેસાઇટ બળે ત્યારે અવશેષનું પ્રમાણ વધુ જ રહે છે, ખૂબ જ વધુ રહે છે. એ તમારો જે છે એ ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 27, આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર નીચેનામાંથી કયું છે? જવાબ આવશે CnH2n-2. એ તમારો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 28, ઇથેન વાયુને હવામાં સળગાવતા મેષવાળી જ્યોત સાથે બળે છે. આ મેષને શું કહેવાય છે? જવાબ આવશે ઓપ્શન સી, કાર્બન બ્લેક કહેવાય છે. પ્રશ્ન નંબર 29, કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, મિથેન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 30, નોનસ્ટિક રસોઈના સાધનો બનાવવામાં કયો પોલિમરનો નીચેનામાંથી ઉપયોગ થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, ટેફલોન. ટેફલોન છે એનો ઉપયોગ થાય છે. મિત્રો, તમને અહીંયા કોઈ જવાબ, અહીંયા અમે તમને જે જવાબ આપી રહ્યા છીએ એમાં તમને કોઈ ભૂલ લાગતી હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો, બરાબર. પ્રશ્ન નંબર 31 જોઈએ, ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર પદાર્થ કયો હતો? પ્રશ્ન નંબર 32, યુરિયા અને ફોર્માલ્ડિહાઇડના સંયોગીકરણથી બનતા રેઝિનને શું કહેવાય છે? જવાબ આવશે ઓપ્શન એ, UF રેઝિન ફોર્મ કહેવાય છે. પ્રશ્ન નંબર 33, અમીબા એક કોષી પ્રાણી છે. એ જે આખો આપણે સવાલ નથી વાંચતા, એમાં જવાબ શું આવશે આપણે જોઈ લઈએ. ઓપ્શન બી જવાબ આવશે, ખોરાક ગ્રહણ, પાચન, શોષણ અને પરિપાચન. ફરીવાર ખોરાક ગ્રહણ, પાચન, શોષણ અને પરિપાચન જવાબ આવશે. ત્યાર પછી 34મો પ્રશ્ન, કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં રુધિર ગળાય છે? જવાબ આવશે ઓપ્શન સી, અતિ સૂક્ષ્મ ગાળણ. પ્રશ્ન નંબર 35, મનુષ્યના શરીરમાં રુધિરના વહનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? જવાબ આવશે ઓપ્શન સી, જમણા કર્ણકમાંથી O2 યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે. ઓપ્શન સી તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર 36, કેવા પદાર્થોનું સ્થાનાંતર અન્નવાહક પેશીમાં થાય ત્યારે પેશીમાં આશ્રુતિ દાબ વધે છે? જવાબ આવશે ઓપ્શન સી, ગ્લુકોઝ. પ્રશ્ન નંબર 37, રેઝિન અને ગુંદર વનસ્પતિના કેવા દ્રાવ્યો છે? જવાબ આવશે ઓપ્શન ડી, ઉત્સર્ગ. પ્રશ્ન નંબર 38, ઉધરસ અને છીંક જેવી ક્રિયાઓનું નિયમન નીચેનામાંથી કયા અંગ દ્વારા થાય છે? જવાબ આવશે ઓપ્શન
બી મદ્યપાલી ખંડ દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 39, બાળપણમાં વધારે પડતા કયા અંતઃસ્ત્રાવના સ્ત્રાવને કારણે વ્યક્તિની ઊંચાઈ 7 ફૂટ કરતાં વધારે થાય છે? જવાબ આવશે ઓપ્શન એ GH. પ્રશ્ન નંબર 40, વનસ્પતિના પ્રકાંડનો કાપેલો ભાગ કૌંસમાં જેના મૂળ જમીનમાં દટાયેલા છે કે જેનો ઉપયોગ આરોપણ કરવામાં થાય છે? જવાબ આવશે ઓપ્શન સી સ્ટોક તમારો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 41, કયા રોગમાં મૂત્રજનન માર્ગના બરાબર આખો સવાલ છે એનો જવાબ આવશે ઓપ્શન એ સિફિલિસ. અહીંયા મિત્રો આપણે તમામ સવાલ વાંચવા નથી રહેતા એટલે તમારો સવાલ જે સમય છે બગડે નહીં અને તમારે આવતા પેપરની તૈયારી તમે શરૂ કરી શકો. પ્રશ્ન નંબર 42 છે, લીલા પાંદડાના ઝાંખરામાં વસવાટ કરતી લાલ રંગના બરાબર એ સવાલનો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણેય પૈકી એક પણ નહીં. બરાબર, એમાં તમારે શોધવાનું હતું તે માટે નીચેનામાંથી કયું કારણ ચોક્કસપણે જવાબદાર છે? તો એક પણ જે 3 ઓપ્શન આપ્યા એમાંથી એક પણ ચોક્કસપણે જવાબદાર નથી એટલે જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 43, નીચેનામાંથી જંગલી કોબીજની જાતિઓ માટે ઉત્ક્રાંતિનો કયો ક્રમ સાચો છે? જવાબ આવશે ઓપ્શન સી કોબી, ત્યાર પછી બ્રોકોલી, ત્યાર પછી ફ્લાવર, ત્યાર પછી કલરબી, ત્યાર પછી કેલે. પ્રશ્ન નંબર 44, સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું ગણાય છે? જવાબ આવશે ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન. પ્રશ્ન નંબર 45, નિવસન તંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે? જવાબ આવશે ઓપ્શન સી સજીવો અને તેમનું ભૌતિક પરિસર. પ્રશ્ન નંબર 46, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ LPG ના બદલે ખોરાક રાંધવા માટે સૂર્યશક્તિથી ચાલતા વાસણો સાધનોનો ઉપયોગ કરી શકાય તે નીચેનામાંથી કોનું ઉદાહરણ છે? જવાબ આવશે ઓપ્શન એ ઓછું કરવું. બરાબર, ઓછું કરવું. ત્યાર પછી પ્રશ્ન નંબર 47, કયા વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈએ તેમના જીવનનું બલિદાન આપ્યું હતું? જવાબ આવશે ઓપ્શન એ ખેજરી. ઓપ્શન એ ખેજરી. પ્રશ્ન નંબર 48 છે એમાં જવાબ આવશે ઓપ્શન સી પ્રોફેસર રિચાર્ડ પી ફેનમેન. ત્યાર પછી પ્રશ્ન નંબર 49માં જવાબ આવશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓપ્શન બી. ત્યાર પછી 50મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ઓપ્શન એ આકૃતિ સી એ તમારો જવાબ આવશે. મિત્રો આ PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે દરેક જે વિષય છે એની આન્સર કી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.